ચાલો આજે એક એવી વાર્તા જોઈએ જે ખૂબ જ સરળ છે પણ એની અસર બહુ ઊંડી છે. આ વાર્તા એક નાનકડી બાળકીની જિજ્ઞાસા વિશે છે અને એ જિજ્ઞાસા કેવી રીતે સહાનુભૂતિને જન્મ આપે છે એના વિશે છે. તો આપણી વાર્તાનું મુખ્ય પાત્ર છે લક્ષ્મી, એક નાની અને ખૂબ જ ઉત્સાહી છોકરી. એને બસ પોતાના મમ્મી પપ્પાના કામમાં મદદ કરવી છે, એમની દુનિયાનો એક નાનકડો ભાગ બનવું છે. એટલે હંમેશા પોતાની માતાને કામ કરતી જોયા કરે છે અને બસ મદદ કરવાનો એક મોકો શોધે છે. હવે લક્ષ્મી આવું કેમ કરવા માંગે છે? કારણ સરળ છે. એ એની માતાને મહેનત કરતી જુએ છે અને એના મનમાં પણ એક ભાવના જાગે છે, મદદ કરવાની, કંઈક ઉપયોગી બનવાની. એને ખાલી મદદ નથી કરવી, પણ પરિવારના કામમાં પોતાનો પણ કંઈક ફાળો આપવો છે. તો જુઓ, લક્ષ્મી પોતાની મમ્મી પાસે જાય છે, જે મસાલો વાટવામાં એકદમ વ્યસ્ત છે, અને જઈને તરત જ મદદ માટે પૂછે છે, કેમ કે એને પણ હવે મોટા લોકો જેવા કામ કરવા છે. એનો આ જ ઉત્સાહ આપણી આખી વાર્તાને આગળ ધપાવે છે. અને હવે લક્ષ્મીને એક કામ સોંપવામાં આવે છે. પણ સાંભળો, આ ખાલી એક નાનકડું કામ નથી. આ તો એની સમજણની એક આખી યાત્રાની શરૂઆત છે. એની મમ્મી એને એકદમ સીધું સાધું કામ સોંપે છે. પહેલી નજરે તો આ કામ બહુ જ સામાન્ય લાગે છે, ખરું ને? પણ અહીંથી જ વાર્તામાં એક જોરદાર વળાંક આવવાનો છે. લક્ષ્મી દોડીને એના પિતા પાસે જાય છે અને એમની પાસેથી પેલું ઓજાર લે છે. એક કામ કરવા માટે કેટલી ઉત્સાહિત અને તૈયાર છે. એના ચહેરા પર એક જવાબદારીનો ભાવ સ્પષ્ટ દેખાય છે. હવે આવે છે વાર્તાની સૌથી નિર્ણાયક ક્ષણ. એના પિતા એને એક સાવ સામાન્ય વાત સમજાવે છે, પણ એક નાનકડી સમજૂતી લક્ષ્મીની દુનિયાને જોવાની દ્રષ્ટિને હંમેશ માટે બદલી નાખે છે. બસ અહીંથી બધું જ બદલાઈ જાય છે. એના પિતા એને શું કહે છે ખબર છે? એ કહે છે કે ઝાડની છાલ એટલે ઝાડની ચામડી. બસ જેવી રીતે આપણને ચામડી હોય છે. બસ આટલી નાની સરખામણી લક્ષ્મીના મનમાં ઘર કરી જાય છે. હવે એના માટે છાલ એ ખાલી લાકડું નથી, પણ એક જીવંત ત્વચા છે. અને આ સાંભળતા જ લક્ષ્મીના મનમાં એક તણખો થાય છે, એક નવો વિચાર આવે છે. એ તરત જ પેલા ઓજાર, છાલ અને પીડા વચ્ચેનો સંબંધ જોડે છે. એ વિચારે છે કે જો આ કુહાડી મને વાગે તો મને દુખે, તો શું ઝાડને પણ વાગતી હશે? એને પણ દુખતું હશે? હવે લક્ષ્મી એની માતા પાસે પાછી આવે છે, પણ એના હાથ ખાલી છે, છાલ વગર. કેમ? કારણ કે એના મનમાં એક સવાલ છે. એક એવો સવાલ જે એની બદલાયેલી સમજણ બતાવે છે. એની નિર્દોષ જિજ્ઞાસા એક બહુ મોટું સત્ય આપણી સામે લાવવાની છે. જેવી લક્ષ્મી પાછી ફરે છે, એની માતાના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ જાય છે. એને થયું કે આ છાલ કેમ ન લાવી? એમને ક્યાં ખબર હતી કે લક્ષ્મી એક એવો સવાલ પૂછવાની છે જેની એમણે ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય. અને આ રહ્યો એ સવાલ, લક્ષ્મીનો અંતિમ અને સૌથી ગહન સવાલ. આ સવાલ એની આખી યાત્રાનો શિખર છે. એક સાદી મદદગારમાંથી એક સહાનુભૂતિથી ભરેલી નિરીક્ષક બનવાની યાત્રા. વિચારો તો, આ એક જ વાક્યમાં કેટલી બધી કરુણા છુપાયેલી છે. એની માતા પાસે કોઈ જવાબ નહોતો. ચાલો એક ક્ષણ માટે અહીં જ અટકીએ. આ સવાલના વજનને, એની નિર્દોષતાને અનુભવીએ. ક્યારેક બાળકો એવા સવાલો પૂછી લે છે ને, એટલા ઊંડા કે મોટામાં મોટા લોકો પાસે પણ એના જવાબો નથી હોતા. તો આ વાર્તા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે કેવી રીતે કરુણા અને સહાનુભૂતિ જન્મે છે. બસ એક નાનકડી ક્ષણ અને એક સાદો વિચાર આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિને સંપૂર્ણપણે બદલી શકે છે. અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. શું થશે જો આપણે પણ આ દુનિયાને લક્ષ્મીની જેમ એક બાળકની નવી જાગેલી સહાનુભૂતિની નજરથી જોઈએ તો? આ વિચાર આપણને સૌને આપણા જીવનમાં વધુ કરુણા અને સમજણ કેળવવા માટે ચોક્કસ પ્રેરણા આપી શકે છે.